સમાચાર ગીર સોમનાથમાંથી એક સાથે 9 સિંહોનું ટોળું દેખાયું। ગીરગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું, જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું। સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી, જ્યારે એક સિંહણ તો રહેણાંક મકાન પર ચડી ગઈ। સિંહણ મકાન પર ચડી જતા થોડી વાર માટે ઘરના લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જો કે મકાનના નળિયાના ખડખડાટ અવાજના કારણે પરિવારજનો સચેત બની બહાર નીકળી ગયા। ઘટનાની જાણ વન વિભાગને થતા સિંહોના ટોળાને શહેરથી દૂર કરાયા। જો કે ગીરગઢડા શહેરમાં આ પ્રકારની ઘટના અવારનવાર બની છે। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં બેફામ રફતારનો કહેર યથાવત છે। વસ્તાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બલેનો કારના ચાલકે 2 ગાડીઓ અને 2 રાહદારીઓને અડફેટે લીધા। અકસ્માત સર્જી લગભગ 100 થી 200 મીટર ગાડી ધસડી। અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ। કારમાં સવાર 3 લોકોમાંથી 2 ફરાર। રોંગ સાઈડમાં આવી બેફામ કાર ચલાવી। કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી। વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સમાચારમાં આગળ વધીએ। અંતરિયાળ સરહદી વિસ્તારમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મસમોટું રેકેટ હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો। જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખી ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ ગઈ, જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની કબૂલાત કરી। પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવીને આખી ટોળકીને દબોચી લીધી, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી। હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસે વધુ કડીઓ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવશે। અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેટીચાંદના જુલુસ દરમિયાન થયેલી મારામારી મામલે પોલીસે 5 અગીર સહિત 7 લોકોને ઝડપી લીધા છે। ચેટીચાંદના દિવસે ફરિયાદી પ્રદીપ વાઘવાણી અને તેનો મિત્ર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે ઉભા હતા। તે દરમિયાન નીવ ચૌહાણ અને હિતેશ દંતાણી સહિત કેટલાક લોકો સાથે બોલાચાલી ઝઘડો થયો। જો કે મામલો શાંત થઈ ગયા બાદ પણ આરોપીઓએ લાકડી ધોકા જેવા હથિયાર સાથે તેમનો પીછો કરી તેને માર માર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી। તો આ કામના જે આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે ઇસમો છે એ લોકો વાહનો લઈ અને એ લોકોનો પીછો કરી અને જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી અને લાકડી અને મોઠના વડે માર મારેલાનું છે અને એ બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ 2 આરોપીઓને અટક કરેલા છે। સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારે રાજ્યના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે બજેટમાં કમર કસી છે। નાણામંત્રીએ નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ માટે કુલ 25,960 કરોડની તોતિંગ જોગવાઈ કરીને ગુજરાતની જળ સુખાકારીનો મજબૂત પાયો નાખ્યો છે। વર્ષ 2026-27માં પાણી પુરવઠા માટે રૂપિયા 6,997.47 કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે, જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે 800 કરોડની જોગવાઈ। બીજી તરફ પાણી પુરવઠા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રાજ્યના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે।
ઉત્તર ગુજરાત પાઇપલાઇન, કચ્છ સૌની યોજના, નહેર સુધારણા, ડેમ સેફટી, ટ્રાઇબલ પાઇપલાઇન, સાબરમતી બેરેજ, ગેડ વિસ્તારના કામો, રિવરફ્રન્ટ ગાંધીનગર, ધરોઈ ડેવલપમેન્ટ આ તમામ યોજનાઓ માટે કુલ 13,944 કરોડની જોગવાઈ. મારા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની પણ આપશ્રીએ ખૂબ સારી લોકો સુધી માહિતી પહોંચાડી બદલ પણ આપનો આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસ વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં વધુ એક મુદ્દો ઉઠાવ્યો. સંસદમાં કેવડિયા રાજપીપળા રેલવે લાઇન જોડવા માંગ કરી. તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે. સાંસદે જણાવ્યું કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે તો અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપળાથી એકતાનગર સુધી આવી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઇન પહેલેથી જ તૈયાર છે, જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનું ટ્રાફિક વધશે. ये जो ट्रेन ने अंकलेश्वर थी सीधी राजपीपला से केवड़िया लंबाમાં આવે તો 2 કલાક બચી જાય અને આ બાકીનો અંકલેશ્વર થી રાજપીપલાના વચ્ચેના આખા બધા જ વિસ્તારનો ઝઘડિયા છે, ઉમરલિયા છે, રાજપાડી છે, રાજપીપલા સુધી આ બધા વિસ્તારનો એક સારો વિકાસ થાય. રાજપીપળાનું ખૂબ અહિત થાય છે. અમે 4 થી 5 વખતે અને અમે પોતે અમારા એસોસિએશનમાંથી પીએમ ઓફિસમાં પણ લેખિત રજૂઆત મોકલી છે. તેમ છતાં આની પર કોઈ ડિસિઝન લેવાતું નથી. કેમ નથી લેવાતું એનું તો અમને નથી ખબર, પણ એટલું ચોક્કસ છે કે આ રેલવે નહીં થાય અને બીજો રાજપીપળાનો કોઈ વિકાસ નહીં થાય તો વેપારીઓએ તો અહીંથી જતા જ રહેવું પડશે. ગીર સોમનાથના વેરાવળમાં શહીદ દિન નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના અદભુત આકાશી દ્રશ્યો. 150 ફૂટ લાંબી તિરંગા યાત્રામાં 300 યુવાઓ જોડાયા. 300 યુવાનોના વંદે માતરમ નાદથી શહેર ગુંજી ઉઠ્યું. લગભગ 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાના ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા. યાત્રા શહેરની ચોપાટીથી શહીદ ચોક સુધી યોજાઈ. તો આપને આકાશી ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરો છે કે જેમાં વેરાવળમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. અદભુત આકાશી દ્રશ્યો એક તરફ સામે આવ્યા હતા તો બીજી તરફના દ્રશ્યો કે જ્યાં 150 ફૂટ લાંબી તિરંગા યાત્રા લઈને યુવાનો પહોંચ્યા હતા. સમાચાર દાહોદમાંથી. સંભવિત ગેસ અછત અને મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ઉર્જા તરફ વળવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. સુખસર તાલુકાના કેટલાક આદિવાસી પરિવારો બાયોગેસ અપનાવી આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે. સુખસર તાલુકાના ભીતોડી, પાટડિયા, ઘાણીખોટ, માધવા, લખણપુર અને હળમદ ગામોમાં વાગધારા સંસ્થાના માર્ગદર્શન હેઠળ આદિવાસી પરિવારો દ્વારા પોતાના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જેના કારણે એલપીજી ગેસ પરની નિર્ભરતા ઘટી ગઈ છે અને વધતા ભાવ તથા અછત સામે સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ મળ્યો છે. ખાસ કરીને મહિલાઓ માટે આ પહેલ ખૂબ જ ફાયદાકારક બની, કારણ કે ધુમાડા વગરની રસોઈથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થયો છે. સાથે લાકડાની માંગ ઘટતા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળી રહી છે, જેના કારણે આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. અહીંયા બાયોગેસ લગાવ્યો છે. એનાથી અમે છાણ દરરોજના સવાર અને સાંજ 2 ટાઈમનો 20 કિલો ગોબર નાખીએ છીએ અને આખા ઘરના અમે 7 સભ્યોનું અમે જમવાનું ચા બી 3 થી 4 વાર ટાઈમની બની શકે છે. 3 માસથી અમે એલપીજી સિલિન્ડરનો બોટલ લાવ્યા જ નથી અને આ 3 માસથી અમે આ બાયોગેસ પ્લાન્ટથી જમવાનું અને ચા નાસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ક્લાઇમેટનું અસંતુલનને જાળવવા માટે સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે એમાં એક આ છે બાયોગેસ સંયંત્ર. આ ગેસ લગાડવાથી એમના ગોબરનો સદુપયોગ